અમદાવાદના ગુલબાઈ ટેકરામાં થયેલા પથ્થરમારાના કેસમાં કાર્યવાહી. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી. અન્ય આરોપીઓની વિડીયો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. લગ્નમાં ડીજે બંધ કરવાનું કહેતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. અજાણ્યા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. તો આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો એ અમદાવાદના છે. અમદાવાદના ગુલબાઈ ટેકરામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એ કેસમાં હવે કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય આરોપીની વિડીયો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. અજાણ્યા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આ પથ્થરમારો થયો હતો અને એ મામલે હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં 6 આરોપીઓની તો ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. વિડીયો અને સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે અને એ સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓને પણ શોધવામાં આવ્યા છે. લગ્નમાં ડીજે બંધ કરવાનું કહ્યું હતું અને તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. અજાણ્યા લોકોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, ગુલબાઈ ટેકરા વિસ્તારમાં જે પથ્થરમારો થયો હતો એ મામલે 6 ની ધરપકડ કરાઈ છે. અન્ય આગળ શું કાર્યવાહી? જે વસ્તુ જે પ્રકારે ગુલબાઈ ટેકરા પાસે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવા માટે પોલીસ કર્મચારીઓ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા એ દરમિયાન લગ્ન પ્રસંગમાં આવેલા સગા સંબંધીઓ અને જે વરરાજા છે તેના પિતા દ્વારા જે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને ખાસ તો ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા રાયોટિંગ અને સરકારી કામમાં રૂકાવટની જુદી જુદી કલમોને લઈને 30 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર કેસની અંદર સીસીટીવી તપાસ કરતા હાલ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે, જેમાં વરરાજાના પિતા ધીરુ મકવાણા સાથે દિલીપ ભાટી, સુરજ ભાટી, ગોપાલ રાઠોડ, દેવા ભાટી અને વિનોદ ભાટી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા 10:30 વાગ્યા સુધીની જે ડીજેની વગાડવાની પરમિશન લીધી હતી, પરંતુ મંજૂરીનો સમય પરવાનગી પૂર્ણ થયા બાદ પણ તેઓએ ડીજે ચાલુ રાખ્યું હતું, જેથી પોલીસને મેસેજ મળતા પોલીસ ત્યાં બંધ કરાવવા માટે પહોંચી હતી. દરમિયાન આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ તો આ કેસની અંદર અન્ય જે આરોપીઓ જે છે તેઓને ઓળખ કરીને ધરપકડને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર.